સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિ પર લગામ કસવા માટે પોલીસ સઘન પેટ્રોલિંગ હાથ ધરી રહી છે. લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વિસ્તારના સંવેદનશીલ પોઈન્ટ્સ પર વાહન ચેકિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન મીઠીખાલી પુલ પાસેથી પસાર થતા વાહનો અને શંકાસ્પદ હિલચાલ ધરાવતા ઇસમો પર પોલીસ કડક નજર રાખી રહી હતી. વાહન ચેકિંગની આ કડક કાર્યવાહી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ઇસમને પોલીસે અટકાવ્યો હતો અને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી એક ઘાતક અને તીક્ષ્ણ બટનવાળું ચપ્પુ મળી આવ્યું હતું, જેના પગલે પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી લીધી હતી. પોલીસના સકંજામાં આવેલા આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરતા તેમનું નામ શાબીર શાહનવાઝ અંસારી જાણવા મળ્યું છે. 21 વર્ષીય આ યુવાન સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ફૂલવાડી માતા રોડ પર આવેલ પ્લોટ નંબર 86માં રહે છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે લિંબાયત પોલીસ મીઠીખાડી પુલ પાસે નાકાબંધી કરીને ઊભી હતી ત્યારે આરોપી શાબીર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. લિંબાયત પોલીસ મથકના ફરજ પરના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન તેની શંકાસ્પદ હિલચાલ જોઈ તેને રોક્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સાર્વજનિક સ્થળે ઘાતક હથિયાર સાથે તેની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પોલીસ દ્વારા આરોપી શાબીર અંસારીની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી અને સંપૂર્ણપણે બેકાર છે. મોજશોખ અને દેખાડો કરાવવા માટે તેણે પોતાની પાસે આ ખતરનાક બટન દબાવવાનું ચપ્પુ રાખ્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે પોતાની પાસે નાનપણથી જ તીક્ષ્ણ ચપ્પુ રાખવાનો ભારે શોખ હતો, જેના કારણે તે આવા હથિયારો તે પોતાની પાસે રાખતો હતો.